દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન, દિલથી વંદન. પ્રભુ સૌને ચૈત્ર માસના નવરાત્રિની શુભ ઈચ્છાઓ, શુભ પર્વ તમારા દરેક સફળ કામ કરે માતાજી તેવા આશીર્વાદ. કાલનો દિવસ કેવોની વાત કરી, એવો કાર્યક્રમ જેમાં રોજ આપણે નવું જાણીએ, નવું જ્ઞાન મેળવીએ. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે જેનું પણ કાલે જન્મદિવસ છે કેવું રહેશે તેનું આવનારું આ નવું વર્ષ. બધાની સરસ મજાની ચર્ચા, મુદ્દા, વાતો કરવાની છે. પ્રથમ વાત કરીશું પંચાંગથી અને ત્યારબાદ દિન વિશેષ તરફ આગળ વધીશું. શું છે કાલનું પંચાંગ? એક વખત પ્રકાશ મારીએ આની ઉપર. તારીખ 25/3/2026 ને વાર ગુરુવાર, બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્ર સુદ સાતમ છે. કાલે સાતમ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે, કચ્છ અધ મૂળાક્ષર છે, મૃગશીર્ષ નક્ષત્ર છે, સૌભાગ્ય યોગ છે, વણિજ નામનું કરણ છે. પ્રભુ પંચક્ય વિછુડો નથી. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં. 6:39 સૂર્યોદય, સૂર્યાસ્ત 6:54 છે. સાંજે 7:01 વાગે સૂર્યાસ્ત થાય છે. મોડો થઈ ગયો હવે સૂર્યાસ્ત. બીજું ચંદ્રોદય 11:24 છે. ચંદ્રાસ્ત છે 1:43. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નથી. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત તમને નહીં જોવા મળે. પણ હા, રાહુકાળ છે બપોર 12:45 થી 2:17. અને આ રાહુકાળમાં કોઈ પણ સારા કામ, શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ માંગલિક કાર્ય ના થાય તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. નાના મોટા કદાચ કામ કરવા છે તો થઈ શકશે. માંગલિક કાર્ય, કોઈ સારા કાર્ય ના થાય. બુધવાર છે, બેવડાએ કામ, સાથે બીજું કે માંગલિક કાર્ય એટલા માટે ના થાય કે અત્યારે મીનારક પણ ચાલે છે, સાથે ચૈત્ર માસ પણ ચાલે છે, માટે કોઈ માંગલિક કે સારા કામ નહીં થાય. હવે શું કહી રહ્યું છે દિન વિશેષ? દિન વિશેષમાં કાલે ભગવાન ગણપતિને લાડુ અર્પિત કરો. મોદકના લાડુ ભગવાન ગણપતિને બહુ પ્રિય છે. કાલે ચપટી ભગવાનને દુર્વા, 7 જાસૂદના ફૂલ અને મોદકનો લાડુ ભગવાન ગણપતિને આપવાથી આવનારા સંકટો દૂર થાય છે. તો દર બુધવારે આટલું ખાસ કરવું, લાભ જોવાય. આટલું બુધવારે કરવાથી તમારી બુદ્ધિનો વિકાસ થાય છે. ભગવાન ગણપતિ તમારા સંકટો પણ દૂર કરે છે. તો ખાસ આટલું કરીશું. હવે વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યા છે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું લાભ વહેલી સવારે 6:40 થી 8:11. બીજું અમૃત ચોઘડિયું 8:11 થી 9:42. ત્રીજું શુભ ચોઘડિયું 11:14 થી 12:45. પછી આવશે લાભ ચોઘડિયું 5:20 થી 6:52. તો તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. 6:40 થી 8:11, 8:11 થી 9:42, 11:14 થી 12:45 અને 5:20 થી 6:52. રાત્રિનું ચોઘડિયું શુભ 8:20 થી 9:48. બીજું અમૃત ચોઘડિયું 9:48 થી 11:17 છે. આ રાત્રિનું ચોઘડિયું છે. તો મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા થયા. નાના મોટા કોઈ પણ પ્રકારના કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું, સુખ અને ફળદાયી કામ આપે છે. ફરી વાર બુધવાર છે, માંગલિક કાર્ય નહીં થઈ શકે, સારા કામ, પણ કોઈક એવું કામ છે કે જે કરવું જરૂરી છે કાલે, અથવા તો કાલ સિવાય બીજા કોઈ વખત પર થઈ શકે એમ નથી, તો આ ચોઘડિયા જોઈને કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો, આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આજનો રસપ્રદ મુદ્દો શું છે, આજનો વિશેષ મુદ્દો શું છે, તેની ઉપર પણ વાત કરીએ, ચર્ચા કરીએ કે ભાઈ આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર આપણે કઈ રીતે પ્રકાશ આપીશું. તો આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે કે ભાઈ કુંડળીના આધારે, આપણા 12 ગ્રહોના આધારે આપણને કઈ રીતે ખબર પડે કે આ માણસ, અમુક વખત કેવો છે કે માણસ આમ ફેંકાલોજી કરતું હોય, દીખતા કૂચે ઓર બીકતા કૂચે, એના જેવું કામ છે, હોય નહીં, અને એના કરતાં વધારે બતાવવાની હંમેશા એનામાં ઈચ્છા હોય. અમુક લોકો એને 12,56,000 બી કહે છે, તો અમુક લોકો એને ફેકોડિયો બી કહે છે, અને અમુક લોકો એને
ખોટી ડંફાસો મારવા વાળો પણ કહે છે. અમુક લોકો એને કાજુ કતરી પણ કહે છે. એટલે એવા બધા ઉપનામો આપેલા છે જે લોકો કંઈક અલગ જ લેવલમાં એમની જ દુનિયામાં ચાલતા હોય, અલગ જ હોય. કેમ એવું હોય અને એવા વ્યક્તિઓને કઈ રીતે ઓળખી શકાય અને આપણે એવા વ્યક્તિઓથી દૂર રહેવાનું કે નહીં રહેવાનું? તો ભાઈ જેની કુંડળીમાં 12મા સ્થાનમાં બુધ હોય, 12મે બુધ હોય ને બધા 12માં પેલું 12,56,000 જ હોય. ગાય ગા ફેંકા ફેંકી ચાલે. અરે આમ છે તેમ છે, ટીકણું છે, ફલાણું છે, સુઈ છે, આ છે તે, બધું સુઈ કહી દે. પછી જયારે સમય આવે ત્યાં ખબર પડે કોથળામાંથી બલાડું કાઢ્યું. તમારી આજુબાજુ બી આવા વ્યક્તિ હશે, હોય જ. છેલ્લે કોથળામાંથી બલાડું કાઢે લોકો. અરે ભાઈ તમારે કોઈ બી રાજકીય કામ હોય મને કહેજો, આપણે કરી દઈશું. આમ છે, પોલીસમાં આમ છે, તેમ છે, બધું આપણે રાખીએ. આવું તેવું ઢીકણું સુઈ કહી દે. પણ જયારે કરવાનું આવે ત્યારે છેલ્લે શૂન્ય હોય. કેમ? શું કામ? જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય અને બુધ 12મા સ્થાનમાં બેઠો હોય, એ માણસ ફેકોલોજી હોય. છે કરતા હંમેશા વધારે બતાવવાની આદત એનામાં હોય. બીજું 12મે બુધ હોય ને એ તો બરોબર, પણ એમાં પણ જો મીન રાશિનો હોય તો પછી તો પતી ગયું. આપણને ટ્રમ્પે ઓળખે છે, મોદી સાહેબે ઓળખે છે, સીએમ, તમે ખાલી નામ બોલો એવું. એમ 12મે બુધ હોય અને એમાં 12મી રાશિનો એટલે કે મીન રાશિનો હોય, પતી ગયું. ક્યાંય શું કેટલું ઊંચું ફેંકી દે. બીજું જયારે કુંડળીમાં બુધ અને રાહુ જોડે હોય, બુધ અને રાહુ સાથે હોય તો પણ આવા બનાવ બને છે. આપણે તો આવું કરી દીધું, આપણે તો તેવું કરી દીધું, આપણે તો પેલું કરી દીધું, આપણે તો આમ કરી દીધું. તો જયારે કુંડળીમાં બુધ અને રાહુ જોડે હોય ને તો બી આ બનાવ બને. ચંદ્ર પોતે આઇસોલેટ થયો હોય એટલે કેમેદ્રુમ યોગ બનાવતો હોય ને બુધ પણ નબળો પડેલો હોય ને તો બી આ વાત કરે. પછી એ 12મે ના હોય તો બી સમજવા જેવી બાબત છે. એટલે આવા વ્યક્તિઓથી બને એટલું દૂર રહેવું સારું, કારણ કે એવા વ્યક્તિઓ જોડે રહીને આપણે બી પછી એમાં બની જઈએ. કારણ કે એ બતાવે કંઈક, હોય કંઈક, દેખાય કંઈક, અને જરા વારો આવે ત્યારે પછી આપણે જ પિક્ચર ઊંધું પડી જાય. એટલે ધ્યાન રાખવું મિત્રો. બીજું, અમુક લોકો એ બી પ્રશ્ન પૂછે કે મહારાજ અમારે અમારા પોતાના જીવનમાં યાદશક્તિનો વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે તુલસીના 5 પાન ખાય છે તે વ્યક્તિની યાદશક્તિ ખૂબ તીવ્ર રહે છે. એ પણ બુધ ગ્રહથી જ સંભાળેલી છે. બુધ એટલે બુદ્ધિ છે. જેનો બુધ બહુ જ સારો હોય ને માણસ છે ને એના કરતાં ઓછું બતાવે, અને જેનો બુધ નબળો પડ્યો છે એના કરતાં 5 ગણું વધારે બતાવે. આ ગ્રહોની અસર છે. તમે જોજો અમુક લોકો છે ને હશે ને તો પણ એકદમ આમ પેક રહેતા હશે. એમાં પણ ખાસ કરીને જો મિથુન રાશિ અને કન્યા રાશિ છે ને તે બધા પેક લોકો હોય. એ લોકોને વાંચું લેખનમાં વધારે રસ હોય, ફેકાલોજીમાં રસ થોડોક ઓછો હોય, પણ અમુક 12મે બુધવાળા હોય તો પાછું હોય. બીજું, જેની કુંડળીમાં બુધ સ્વગૃહી બન્યો છે તે હંમેશા જેટલું છે એના કરતાં ઓછું જ બતાવશે. ખાતામાં લાખ રૂપિયા હશે તો કહેશે મારી પાસે તો 1000 જ છે, ને પેલા 12મે બુધવાળા શું 1000 હશે ને લાખ રૂપિયા કહેશે. આ ફરક છે. એટલે બુધ ગ્રહ કુંડળીમાં બહુ મુખ્ય આધાર રાખે છે. તમારી પર્સનાલિટી રિપ્રેઝન્ટ કરે છે, તમારું વ્યક્તિત્વ રિપ્રેઝન્ટ કરે છે, તમારી પોતાની એક પારદર્શકતા જે રજૂ કરનાર ગ્રહ છે તે બુધ છે. માટે કુંડળીમાં બુધ સારો હોય તો માણસ ઘણો પ્રભાવશાળી બની શકે, વ્યક્તિત્વથી, વાણીથી, વક્તૃત્વથી. અને બીજી વસ્તુ એ છે કે બુધને સારો કરવા શું કરવું. એક તો તમને મેં કીધું
તુલસીના 5 પાન જે વ્યક્તિ ખાય તેના માટે સારું. અને બીજી વસ્તુ કે ભાઈ ભગવાન ગણપતિના મંત્ર જાપ જે કરે તે બહુ સારું. ઓમ ગણ ગણપતે નમોનો મંત્રનો જાપ 108 વાર કરો, બુદ્ધિનો વિકાસ થાય. તો આજે આપણે બુધ ગ્રહ વિશે વાત કરી, બુદ્ધિના વિકાસ વિશે વાત કરી. આવતીકાલે ફરીવાર કોઈક રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ 3 રાશિ શું કહી રહી છે? મેષ, વૃષભ અને મિથુન. તેની ઉપર પ્રકાશ મારીએ તો પ્રથમ રાશિ મેષ રાશિ માટે આપણે વાત કરીશું. ઊંઘવામાં તકલીફ પડે, ક્યાંક ને ક્યાંક નાની મોટી ઊંઘને લગતી સમસ્યા થાય, ઊંઘવામાં તકલીફ પડે, કામનું દબાણ વધ્યા કરે, ધાર્યા કરતા વધારે કામ આવી જાય, બાકી રહેલા કામ પૂર્ણ થશે. ઘણા સમયથી જે કામ બાકી છે તમારા નથી થતા તેવા બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય. જીવનમાં નવી વસ્તુઓની શરૂઆત થાય, નવા કામ થાય. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ દિવસ સારો યાદગાર બને એટલી મનમાં જે ચંચળતા છે તેને પ્રભુ છોડી દો. ચંચળતા છોડવાનું રાખો. બહારનું જમવાનું ટાળજો, શક્ય હોય ત્યાં સુધી બહારનું જમવાનું ટાળજો. વૃષભ રાશિ બહારના ખાવામાં, ખાણીપીણીમાં અત્યારે થોડુંક ભેળસેળ ના થાય, તેનું પેટ ખરાબ ના થાય, તમારું એનું ધ્યાન રાખજો. ખાસ દાદરા ચડતા ઉતરતા કે ચાલવામાં થોડુંક ધ્યાન રાખજો. બજારમાં પણ બહાર નીકળો છો તો ધ્યાન રાખજો. વસ્તુ આડી અવડી મુકાઈ ના જાય, ખોવાઈ ના જાય, પડી ના જાય, બધું વૃષભ રાશિ વાળા આવતીકાલે ધ્યાન રાખે. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને કમરને લગતી નાની મોટી સમસ્યા સર્જાઈ શકે છે, કમરમાં દુખાવો થઈ શકે છે. ગુલાબના ફૂલની જેમ તમારો પણ પ્રેમ કાલે ખીલી ઉઠશે. તમારો પણ શુક્ર પ્રબળ થાય છે. તમારા પણ જીવનમાં કોઈ સારું કામ થશે. બોલવામાં વિવેક રાખવો. આડું અવળું કોઈ બોલવામાં થાય નહીં તેનું ધ્યાન રાખવું. મુશ્કેલીથી બહાર અવાય. નાની મોટી મુશ્કેલી જણાતી હોય તો બહાર નીકળાશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે? કર્ક રાશિને કામમાં મન નહીં લાગતું ઘણા સમયથી. કામ પ્રત્યે ઉદાસ રહો છો, કામ કરવાની ઈચ્છા નથી થતી, બળજબરી કામ કરવું પડે છે, કરવા થાક ખાतिर કરવું પડે છે, મન નથી લાગતું. ટૂંકમાં મન પ્રફુલ્લિત નથી રહેતું થોડાક સમયથી. કર્ક રાશિ હવે સારા દિવસો છે, ચિંતા ના કરો. નકારાત્મક ઉર્જા તમારી છે ને ઘણા ટાઈમથી છે, હમણાં 15 દિવસથી આ નેગેટિવ એનર્જીના કારણે થોડુંક મગજ ચકડોળે ચડ્યું છે. ધીરે ધીરે ટાઈમ પર બધું સરખું થઈ જશે. ઘર માટે કોઈ નવી વસ્તુ આવે, સારા કામ થાય, સારા કાર્યોની શરૂઆત થાય. કોઈ તમારી જોડે કપટ ના કરે તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. સિંહ રાશિ ભૂતકાળના રોકાણથી આવક વધે, ભૂતકાળના રોકાણથી લાભ થાય. નવા ગુરુ બનાવવાની ફરજ આવે, નવા ગુરુ બનાવવા પડે, નવા વ્યક્તિઓની સલાહ લેવી પડે, નવું માર્ગદર્શન તપાસો, નવું માર્ગદર્શન શોધવાની જરૂર છે હાલમાં. શરદી કફની સમસ્યા ના થાય, થોડુંક ધ્યાન રાખજો. સિંહ રાશિ ઠંડુ પાણી, ઠંડો ખોરાક, ઠંડા પીણા ઓછા કરજો. જીવનમાં નવા કાર્યોની શરૂઆત થશે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિ વધારે મહેનત કરવી પડે, વધારે કામ કરવું પડે. લોકોની તમારી નિંદા રહ્યા કરે, લોકોને તમારાથી જેલેસી રહેશે. કન્યા રાશિ ધ્યાન રાખજો. પીઠ પાછળ બોલવા વાળા કાલે ઘણા મળશે. કન્યા રાશિ પત્ની તરફથી નાનું મોટું લાભ થાય. શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળજો. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી મેષથી કન્યા માટે. હવે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે, આપણા કોલર્સ જોડે. એમની આપણે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રથમ કોલરને જોડીને તેમની સમસ્યા સાંભળીશું અને તેનો ઉકેલ પણ આપીશું. હેલો. હેલો. હાજી બોલો.
મારી બેબી વિશે પૂછવા માંગુ છું. જી બોલો. એનું નામ છે નિકિતા. હાજી. એની જન્મ તારીખ છે 21/8/1996. સમય સમય રાત્રિના 12:02. જન્મ સ્થળ અમદાવાદ છે. જી. આજથી 2 વર્ષ પહેલા બી મહારાજ મેં જોવરાયું હતું કે એના લગ્ન થઈ જશે, પણ એના લગ્નનો યોગ ક્યારે છે? શું એને સરકારી નોકરીને વિદેશ જવાનો યોગ છે? જો છોકરીનું નામ છે ને નિકિતા છે, પણ આમાં તો તુલા રાશિ બતાવે છે, એટલે તમે નામ વૃશ્ચિક રાશિથી પાડ્યું છે, પણ ખરેખર જો રાશિ આવતી હોય તો તુલા રાશિ છે પ્રભુ. એટલે એક તો પેલું રાશિ પ્રમાણે નામ નથી, બીજું વૃષભ લગ્ન છે, સ્વાતિ નક્ષત્ર છે, બુધવારનો દિવસ, સાતમની તિથિ છે. હવે કુંડળીમાં સૂર્ય તો બળવાન છે, એટલે સરકારી નોકરીથી અથવા તો સરકારના ક્ષેત્રોથી લાભ થાય એમ છે. જે લગ્ન છે ને તે ચર રાશિનું નથી, પણ 9મું સ્થાન અને 12મું સ્થાન બંને ચર રાશિનું છે, એટલે વિદેશના યોગ પણ છે. એટલે જો 9મું સ્થાન અને 12મું સ્થાન બંને ચર રાશિનું છે, એટલે 100% એને વિદેશ જવાના બી યોગ છે. બીજું સરકારી નોકરીથી નાના મોટા લાભ થવાના પણ યોગ છે. અને પ્રેમ લગ્ન સાહેબ વાત કરીએ તો એની શક્યતા થોડીક વધારે દેખાય છે, કારણ કે બીજા સ્થાનમાં શુક્ર મંગળ છે અને શુક્ર ઊંચનો થાય છે, એટલે મનગમતા પાત્ર સાથે કદાચ લગ્ન કરે. છોકરીની મહાદશા શનિમાં શુક્ર છે, અત્યારે તમે જોવા જાઓ તો એની દશા ચાલી જ રહી છે. લગ્નના યોગ 2023ના અંતથી ચાલુ થઈ ગયા છે, જે 2026ના અંત સુધીમાં રહેશે. એટલે આ 2026ના અંત સુધીમાં એના લગ્નના યોગ ચોક્કસથી પ્રબળ દેખાય છે. શું કરવાથી લાભ થાય? ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, તેમાં સફેદ ચંદન નાખીને જળ ચડાવવાથી એને લાભ થશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને વાત કરીશું. હેલો. હેલો. હાજી બોલો. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. શું નામ છે ભાઈનું? રિકિલ. જન્મ તારીખ શું છે એની? 14/3/2009. 14/3/2009. સમય? સવારે 8:55. સ્થળ? ઝઘડિયા, ભરૂચ. શું પ્રશ્ન છે? એને 12 સાયન્સ હમણાં પત્યું છે, તો આગળ પાયલટની લાઈનમાં જવું છે તો કેવું રહેશે? તુલાનો ચંદ્ર, મેષનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, ચોથની તિથિ, શનિવારનો દિવસ છે. હવે કર્મના સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, એટલે નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. એને દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું કહો. દરરોજે પીપળે હળદરવાળું જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરે, ને પહેલી આંગળીએ પુખરાજનો રત્ન પહેરે, તો એનાથી એને સારું થાય. આગળ જતાં ભવિષ્ય સારું દેખાય છે. વિદેશમાં ભણવાના યોગ પણ છે, પણ મહેનત કરવી પડશે. ગુરુ રાહુનો ચંડાલ યોગ હેરાન કરી શકે છે, અને એના માટે મેં ઉપાય આપ્યા છે, કરવાથી એને ચોક્કસથી લાભ પણ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રની જોડે સંપર્ક કરીશું, તેમની સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી બોલો. હા, જય શ્રી કૃષ્ણ કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. કેમ છો? જય મહાદેવ. સારું છે હો ભાઈ. કેવો લાગે તમને મારો કાર્યક્રમ પ્રભુ? અરે તમારો કાર્યક્રમ સારો છે, અમે જોઈએ છે કાયમ. કેટલા ટાઈમથી ફોન લગાડવાનો ટ્રાય કરું છું, ફોન લાગતો નતો ને આજે લાગ્યો. ભગવાનની ઈચ્છા દયાથી લાગી ગયો. આજનો દિવસ તમારા માટે બહુ સારો છે. સારો છે ને? હા, તો ફોન લાગ્યો એટલે સારો જ કહેવાય ને. તો પછી બોલો, શું છે પ્રશ્ન? હા, મારા દીકરા માટે પૂછવાનું છે. હા, એને કોઈ કામમાં એડજસ્ટ થતું જ નથી. એની જન્મ તારીખ બોલો. હા, 11/4/2002. સમય? સમય 3:27 બપોરના. જન્મનું સ્થળ? સુરત. મીન રાશિનું ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 14ની તિથિ અને ગુરુવારનો દિવસ હતો. બાળક જન્મ્યો ત્યારે એનું કામ ન પતવાનું કારણ 10મા સ્થાનમાં રહેલો મંગળ, શનિ અને રાહુ છે. 3 ગ્રહ છે, મંગળ, શનિ, રાહુ. કર્મના સ્થાનમાં બેઠેલો છે, એટલે રોજિંદુ કામ થયું, રોજિંદુ કામ બગાડે જ. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના આંકડાની માળા ચડાવવાનું કહો. એક મંગળનું યંત્ર તેની પાસે કાયમી ધોરણે રાખે, અને રોજ એને લાલ કંકુનો ચાંદલો કરે. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો, પીળી સરસવ અને એક લવિંગ નાખીને
શનિવાર સંધ્યાકાળે કરે પ્રભુ, ધીરે ધીરે બધું સરખું થવા લાગશે, પાટિયા પર ગાડી આવતી થઈ જશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. હવે બાકી અન્ય રાશિને પણ ન્યાય આપવાનો સમય થઈ ગયો છે. તુલા વૃશ્ચિક ધન રાશિ શું કહે છે? તુલા રાશિ, નવા કાર્યની શરૂઆત થાય, નવા કામ થાય. જે પણ કામ કરો ને બહુ શાંતિપૂર્વક કરજો. વડીલોની સલાહ લઈને સારા કામ કરીશું. પ્રેમમાં નવા વળાંક આવી શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહી શકે છે. વૃશ્ચિક રાશિ, આકર્ષક ભેટ મળે, સારા કામ થશે. માથામાં દુખાવાની સમસ્યા રહી શકે છે, માથે થોડોક દુખાવો રહે. જલ્દી લોકો પર ભરોસો ના કરતા, ભરોસો વિશ્વાસઘાતમાં ફરી શકે છે. માટે બહુ ભરોસો રાખીને કોઈ કામ નહીં કરવું. બેચેનીનો અનુભવ થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહે. ધનરાશિ, વજન ઉપર નજર રાખવાની જરૂર છે. કારણ વગર મેદસ્વીપણું વધે નહીં. ખાસ ધ્યાન રાખીએ. નાનપણની યાદ તાજી થશે. દિવસ મોજ મજામાં પસાર થશે. આવકમાં વધારો થાય, કામ સારું થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 6 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. હવે છેલ્લી 3 રાશિ શું કહે છે? મકર, કુંભ, મીન. મકર, કુંભ, મીનમાં પહેલી મકર રાશિ, વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ છે. નાના મોટા સપના જોવાય. સપનાને સફળ કરવા માટે મહેનત પણ કરાય. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, નાનું મોટું ક્યાંક રોકાણ થશે. ભાગીદારીમાંથી લાભ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ વાળા લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ મળે. અમુક વખત કેવું ખબર છે સાહેબ, કોઈકનું ખાલી આમ વસ્તુ બી સાંભળો ને તો તમારી સમસ્યા નીકળી જાય. કદાચ એ સમસ્યામાંથી આપણે પસાર થતા હોય ને એ કેવી રીતે બહાર નીકળ્યો એમ આપણે પણ એ જો એનું ફોલો અપ લઈએ ને તો આપણે પણ બહાર નીકળી શકીએ છીએ. એટલે અમુક વખત કેવું ખાલી સાંભળવાથી પણ આપણું કામ થઈ જતું હોય છે. એટલે ધ્યાનથી સાંભળવાનું. ભગવાને 2 કાન એટલે જ આપ્યા છે અને એક મોઢું એટલે જ આપ્યું છે કે સાંભળો વધારે ને બોલો ઓછું. છુપા શત્રુથી સાવધાન. નોકરીની કામમાં પ્રશંસા. વ્યવસાયમાં ધ્યાન આપજો. વ્યવસાય લક્ષી કાર્યો કરતા રહેજો ભાઈ. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ, બીમારી ખોટી આવે નહીં તેનું ધ્યાન રાખજો. જીવનસાથી જોડે મતભેદ થાય. કાર્ય ઝડપથી પૂર્ણ થશે. સરકારી કામમાં સરળતા મળશે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. તો સુંદર મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે આપણે ચર્ચા કરી આજે. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેનું આવનારું આ નવું વર્ષ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ ધ મૂન કરીને આપણે કાઢ્યું છે ભાઈ. બહુ સુંદર કાર્ડ કહેવાય. ધ મૂન ચંદ્રનું કાર્ડ છે. નાના મોટા વર્ષે ઇલ્યુઝન થાય, અસમંજસ રહે. આ કરું, પેલું કરું, આમ કરું, તેમ કરું, તો એ કરવાનું નથી. એક નિર્ણય લઈને વસ્તુ પતાવવાની છે. ખોટી મિસ્ટ્રી, મેં ના કીધું અંધારામાં રહેવાય. અમુક લોકો અંધારામાં રાખે છે, આંખો પર ધૂળ નાખે છે, પણ અમુક વખત આંખોમાં ધૂળ નાખવાથી પણ સ્વચ્છ દેખાતું હોય તો આ વર્ષે પણ તમારી જોડે થશે. ડર્યા વગર સચ્ચાઈનો સામનો આપીને તમારી પોતાની મનતા, દઢતા, મનોબળથી આગળ વધવાનું છે. વિશ્વાસ તમારી ઉપર રાખવાનો છે. તમારા ધાર્યા કામ પૂરા થશે, લાભ થશે, પણ હા, ડગવાનું નથી અને નિર્ણય પાક્કો લેવાનો છે. એક જ ત્વરિત નિર્ણય. ચોક્કસથી વર્ષ તમારા ફેવરમાં રહેશે. શું કરવાથી સોનામાં સુગંધ ભળે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે પીપળે જળ ચડાવીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરે. બહુ સારું રહેશે. આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો. આવતીકાલે ફરીવાર આપણે પાછો આ સમયે સત્સંગ કરીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મનની વાત કહો છો એમ આપણી ચેનલ મનની વાત કહે છે બધાને. અને તમે પણ લોકોને મનની વાત મંતવ્ય ન્યૂઝ છે એ પણ કહેતા રહો. જોતા રહો, નિહાળતા રહો. સચોટ સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.